હું ને મારો ભાઈ આવ્યો તો એના કારણોસર અહીંયા મારા ભાઈનું મૃત્યુ થયેલ છે. એટેક આવી ગયો તો ગભરામણ થઈ ગઈ હતી. આ લોકો રાતે કોઈ અમે સેટિયા જવાબ દેતા નહોતા. સાહેબ આ અકસ્માત થયો હોત તો જે કાંઈ બનાવ બનેલો છે, જે કાંઈ પકડાત એની જવાબદારી રહેશે. મારી જવાબદારી છે, હું ના નથી પડતો, પણ જે બનાવ બનેલો છે એ ખબર વગરનો બનાવ બનેલો છે. અમને વીમા માટે મુકાયેલી કાર રોડ પર ફરતી જોવા મળતા માલિકને આઘાત લાગ્યો. ટાટા મોટર્સના કર્મચારીએ જવાબદારીમાં ચૂક સ્વીકારી છે. શોરૂમમાંથી કાર કોણ લઈ ગયું તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢની અંદર ટાટા કંપનીના શોરૂમની ગંભીર બેદરકારી સામે આવી હતી. વીમા માટે મુકાયેલી કાર રોડ પર ફરતી જોવા મળતા માલિકને આઘાત લાગ્યો. ગભરામણ બાદ યુવકને હાર્ટ એટેક આવ્યાનો પરિવારે આક્ષેપ લગાવ્યો. સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત પણ નીપજ્યું. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીના ફૂટેજ પણ સામે આવ્યા હતા. 14 દિવસ બાદ પણ કાર્યવાહી નહીં થઈ હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે. મૃતકના સગાઓએ ફરી પોલીસ સ્ટેશનને ન્યાયની માગ કરી છે. ટાટા મોટર્સના કર્મચારીએ જવાબદારીમાં ચૂક સ્વીકારી છે. શોરૂમમાંથી કાર કોણ લઈ ગયું તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં ટાટા શોરૂમ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવવામાં આવ્યા છે, જ્યાં વીમા માટે મુકાયેલી કાર રોડ પર ફરતી જોવા મળતા માલિકને આઘાત લાગ્યો તેવો આરોપ છે એ તેમના પરિવારજનોએ લગાવ્યો. ગભરામણ બાદ યુવકને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયો અને સારવાર દરમિયાન એ યુવકનું કરુણ મોત નીપજ્યું. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાને 14 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ 14 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે. ત્યારે આવો મૃતકના પરિવારને પણ સાંભળીએ અને સામે શોરૂમના એ કર્મચારીઓ શું કર્યા છે તેમને પણ સાંભળીએ. હું ટાટાના શોરૂમમાં ગાડી મૂકવા આવ્યો હતો. ગાડી મૂકી લેતા સર્વિસ કામ માટેનું 15 દિવસનું કીધું હતું ને એ ગાડી મને 7 દિવસ પછી ભવનાથ રોડ ઉપર પિલવણી પાસે રાત્રે 9:30 થી અહીંથી નીકળેલી. 12:30 વાગે મેં ગાડીનો કબજો મેળવેલો. શોરૂમે આવેલો હતો. શોરૂમવાળાએ કોઈ પણ જાતનું એક્શન લીધું નહોતું. પછી રાત્રે 12:30 વાગે મેં એના શેઠને બોલાવ્યા. હું ને મારો ભાઈ આવ્યો તો એના કારણોસર અહીંયા મારા ભાઈનું મૃત્યુ થયેલ છે. બસ આ જ કારણે છે કે રાત્રે 12:30 વાગે ગાડી બીજા લઈને ફરતા હતા શોરૂમવાળા. હવે એ શોરૂમનો માણસ છે કોઈ બીજો છે એ અમને ખ્યાલ નથી. ભાઈનું મૃત્યુ કેવી રીતે થયું? ભાઈનું મૃત્યુ ગાડીના કારણોસર. એટેક આવી ગયો તો ગભરામણ થઈ ગઈ હતી. આ લોકો રાતે કોઈ અમે સેટિયા જવાબ દેતા નહોતા. આના મામલે પછી તમે કોઈ પોલીસમાં ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરેલી છે, પણ પોલીસે હજી કોઈ પણ જાતનું એક્શન લીધું નથી. આ 10 દિવસ થયા ફરિયાદ કરી છે ને. અહીંયા તમે શોરૂમે આજે આવ્યો તો શું કીધું? શોરૂમે આવ્યા તો એ એમ કીધું હતું કે ભાઈ તમે તમારી રીતે ફરિયાદ જે કરવી હોય કરી દો. એ લોકોએ પણ એમ ફરિયાદ કરી છે એવું દર્શાવ્યું છે. આમાં જવાબદારી કોની આવે? જવાબદારી ટાટા શોરૂમની. એના કારણે જ મારા ભાઈનું મૃત્યુ થયું. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આનો અમને નિર્ણય કંઈક સારો દે. મારું નામ સાગર કાપડિયા છે. હું એ ભગવતી ઓટો ટાટા શોરૂમની અંદર જોબ કરું છું અને મારે ત્યાં ભાઈની ગાડી સર્વિસમાં મૂકેલી હતી, જે 7/5/2026ના રોજ મૂકેલી હતી, જે સર્વિસ કામ અને બોડી કલર કામ કરવા માટે મૂકેલી હતી. જે ઘટનામાં 14/5 અમારા અહીંયા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા એના માણસ પરવેશભાઈ વિરુદ્ધ તરફથી આ બનાવ બનેલો છે. જો જે ગાડી લઈ એને રાત્રે 9:30ની આસપાસ ગાડી લઈને અહીંથી નીકળી ગયેલ છે, જે કોઈને જાણ હતી નહીં. અને આ બનાવમાં પછી આગળ જતા અમે પોલીસ સ્ટેશનની અંદર 16/5/2026 અરજી કરેલી છે કે અમારે ત્યારે આવો બનાવ બની ગયેલો છે. જવાબદારી તમારી ન હોય? તમારા શોરૂમમાંથી ગાડી લઈ જાય તો? જવાબદારી હતી, પણ સાહેબ આ અજાણ વસ્તુ બનેલી છે જેની અમે ફરિયાદ પણ કરેલી છે. માનો કે આ જ વસ્તુથી કોઈ અકસ્માત થયો હોત તો એ જવાબદારી કોની રહેતી? સાહેબ આ અકસ્માત થયો હોત તો જે કાંઈ બનાવ બનેલો છે, જે કાંઈ પકડાત એની જવાબદારી રહેશે. મારી જવાબદારી છે, હું ના નથી પડતો, પણ જે બનાવ બનેલો છે એ ખબર વગરનો બનાવ બનેલો છે. અમને લાખો રૂપિયાની કિંમતની ગાડીઓ તમને અહીંયા મૂકી જાય અને એ જ ગાડીઓમાં કોઈ બિન અધિકૃત દારૂની હેરફેર અથવા તો કોઈ અન્ય સ્મગલિંગ થયું હોત તો એની જવાબદારી કોની રહેતી? સાહેબ જે કોઈ વસ્તુ પકડાય એની જવાબદારી રહે, એ પોલીસ સ્ટેશનનું કામ છે સાહેબ.
તમારું શું કામ હોય? અમારું ગાડી સર્વિસનું કામ છે, મારી જવાબદારી છે, પણ આ બનાવ બની ગયેલો છે જે અજાણ બનેલ છે. મને ખબર હોય તો આવી રીતના બનાવ બનવા જ ના દઈએ ને સર. આ જ ગંભીરતાને લઈ અને ગાડીના માલિકને એટેક આવ્યો હતો અને એને જીવ ગુમાવવો પડ્યો હતો. આને લઈને શું કહેશો? એ શું થયું હતું એ સમયે? સાહેબ, એ વસ્તુ મને ખ્યાલ છે. એ વસ્તુ અહીંયા અમે બધા ભેગા હતા જ્યારે આ બનાવ બન્યો ત્યારે એ માલિક પોતે અહીંયા હાજર હતા અને અહીંથી અમે એને જે ગભરામણ થવા માંડી ત્યારે અમે અમારી ગાડી લઈ અને હોસ્પિટલે લઈ ગયા હતા અને હોસ્પિટલે જે કંઈ સારવાર દરમિયાન જે કંઈ થયું છે ત્યાર પછીનો ખ્યાલ નથી સાહેબ. આ ગંભીર ઘટનામાં એની ગાડી માલિકને ગાડીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો એમાં ક્યાંક ને ક્યાંક ટાટા મોટર્સનો કોઈ ભાગ ખરો? સાહેબ, આ બનાવ બનેલો છે એટલે આપણે જવાબદારી છે એમાં થોડીક અમારી ચૂક છે, જવાબદારી ચૂક છે. બાકી તો બીજું તો સાહેબ જે બનાવ બની ગયેલો છે હકીકત છે એની અમે પોલીસ સ્ટેશનની અંદર જાણ કરેલી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.